વાવથરાદમાં સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ થતાં સૌપુરા ગામના ખેડૂતોને ભારે નુકસાન. અંદાજે 70 એકર જમીન પર પાણી ફરી વળ્યા. મગફળી, બાજરી સહિતના પાકમાં ભારે નુકસાની. નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરો અને એજન્સીની બેદરકારીથી નુકસાન. કોન્ટ્રાક્ટરો અને જે આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયું નહીં. અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોઈયા પડ્યા જ છે. એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માદેવીનું રૈતરું પડાય એમ હતો. એટલે માદેવીએ ફોટ્યું ફોડવું પડ્યું. ન ફોડે તો પેલી બાજુ ફૂટીને આવ્યા એમ હતો. એટલે ફોટ્યું ફોડ્યું એટલે 30-35 એકર જમીનમાં નુકસાન થયું છે. નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે ચા જાવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે. અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી, અમારે ઢોર ઢોખર લઈને કોક બહારું નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. કોન્ટ્રાક્ટર અમે 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે. કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે તમે તાત્કાલિક કામ કરો. એ તો કે અમારી રીતે અમે કરશું. જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી.